Good evening. Good evening. Okay, so lastly, oncology and hematological problems session start કર્યા હતા. Now in continue માં radiation therapy. Radiation therapy destroys cancer cells with minimal exposure of normal cells to the damaging effects of radiation. The damaged cells die or become unable to divide. Now આગળ જે છે થેરાપી જે છે એમાં કીમોથેરાપી જે છે જોયું કે જેમાં જે કેમિકલ જે છે એનો યુઝ કરે છે કેમિકલ એજન્ટ્સ ઓર બાયોથેરાપી એજન્ટ્સ જે છે એનો યુઝ કરીને જે પણ ન્યુપ્લાસ્ટિક સેલ્સ જે છે એના રિપ્રોડક્શન જે છે એને ઇન્હિબિટ કરી ઓર સેલ્સ જે છે એને કિલ કરવાનું જે છે વર્ક કરે જનરલી કીમોથેરાપીની ડ્રગ્સ જે હોય છે. નવીન રેડિયેશન થેરાપી જે છે રેડિયેશનનો યુઝ કરવામાં આવે જે પણ નોર્મલ સેલ્સ જે છે જે કેન્સર સેલ્સ જે છે એને ડિસ્ટ્રોય કરવા માટે રેડિયેશન જે છે એનાથી એક્સપોઝ કરવામાં આવે જે ડેમેજ સેલ હશે એ ડાય થઈ જશે એ ડેડ થઈ જશે અને પછી ઓર આગળ જે છે ડિવાઈડ નહીં થાય એટલે કે એક સેલમાંથી જે બે સેલ બનતા હતા બે સેલમાંથી 4 6 એ રીતે જે સેલ્સ જે છે ડિવાઈડ થઈને બનતા હતા એ હવે જે છે એ ડિવાઈડ નહીં થાય સેલ ગ્રોથ નહીં થાય. સો રેડિયેશન થેરાપી જે છે એનો યુઝ કરીને જે કેન્સર સેલ્સ જે છે એને ડિસ્ટ્રોય કરવામાં આવે. રેડિયેશન થેરાપી ઇઝ ઇફેક્ટિવ ઓન ટિશ્યુઝ ડાયરેક્ટલી વિધિન ધ પેથ ઓફ રેડિયેશન બીમ. રેડિયેશન થેરાપી જે છે ઇફેક્ટિવ ક્યારે હશે જ્યારે જે રેડિયેશન બીમનો જે પેથ જે છે એ પેથવેની અંદર જેટલા ટિશ્યુઝ હશે ડાયરેક્ટલી એના પર જે છે રેડિયેશન થેરાપી જે છે એને રેડિયેશન્સ વર્ક કરશે. સાઇડ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ લોકલ સ્કિન ચેન્જીસ, ઇરિટેશન, એલોપેસિયા, ફટીગ. Most common side effect of radiation, an altered taste sensation. The effects vary according to the site of treatment. સાઇડ ઇફેક્ટ્સ જે છે તો કીમોથેરાપી જે છે એની સાઇડ ઇફેક્ટ્સ જે છે એ આગળ જોયું હતું કે કીમોથેરાપી જે છે એના લીધે જે મ્યુકસ મેમ્બ્રેન જે છે એને અફેક્ટ કરે છે જનરલી જે કીમોથેરાપી હોય છે એના જે એજન્ટ્સ હોય છે એના સિવાય જે છે વોમિટિંગ, નોઝિયા, મ્યુકોસાઇટિસ જે છે એ પ્રેઝન્ટ હોય, સ્કિન ચેન્જીસ, એલોપેસિયા એન્ડ ફટીગ જે છે પ્રેઝન્ટ હોય છે. રેડિયેશન થેરાપી જે છે એમાં પણ સેમ એલોપેસિયા પ્રેઝન્ટ હશે, ફટીગ જે છે એ પ્રેઝન્ટ હશે. મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ છે રેડિયેશન થેરાપી જે છે એના સ્કિન ચેન્જીસ એન્ડ ઇરિટેશન જે છે એ સાઇડ ઇફેક્ટ્સની અંદર ઇન્ક્લુડ થશે એન્ડ અલ્ટર ટેસ્ટ સેન્સેશન જે છે એ બી સાઇડ ઇફેક્ટ્સની અંદર આવશે. એક્સટર્નલ બીમ રેડિયેશન ઓલ્સો કોલ્ડ ટેલીથેરાપી and internal radiation also called brachytherapy are the types of radiation therapy most commonly used to treat cancer. External beam radiation therapy જે છે જેને ટેલીથેરાપી કહેવાય and internal radiation internally જે છે radiation therapy પ્રોવાઈડ કરવામાં આવે એને બ્રેકીથેરાપી કહેવાશે. મોસ્ટ કોમન ટાઈપ છે જે રેડિયેશન થેરાપી જે છે એના external beam radiation therapy and internal radiation teletherapy or brachytherapy. External beam radiation teletherapy, the actual radiation source is external to the client. Radiation source જે છે એ external છે client માટે. Externally outside body જે છે એની outside થી આપણે radiation therapy provide કરીએ છીએ. Radiation થી expose જે છે client બોડીની આઉટસાઇડ થી થશે. સો જે ક્લાયન્ટ જે છે એના માટે જે સોર્સ ઓફ રેડિયેશન હશે એ એક્સટર્નલ હશે. Instruct the client regarding self care of skin self care જે છે regarding instructions provide કરવાના. Client does not emit radiation and does not pose a hazard to anyone else. Now client જે છે એમને ઇન્સ્ટ્રક્શન જે છે એ બી પ્રોવાઈડ કરો કે ક્લાયન્ટ જે છે એની અંદરથી રેડિયેશન જે છે એ નહીં મળે એટલે કે રેડિયેશન જે છે એના બીમ જે છે એવું હોય કે ઇન્ફેક્શન હોય તો એક પર્સનમાંથી બીજા પર્સનમાં જે છે પાસ ઓન થાય. તો આપણે રેડિયેશન માટે બી એવું સમજતા હોય છે કે ક્લાયન્ટની અંદર ઇફ રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરશું તો ક્લાયન્ટમાંથી રેડિયેશન થેરાપી પછી એનામાંથી રેડિયેશન નીકળશે તો ક્લાયન્ટ જે છે એ રેડિયેશન જે છે એને એમિટ નથી કરતા પ્લસ બીજા કોઈ પર્સન જે છે એને હેઝાર્ડ બી નહીં કરે ઓર હેઝાર્ડિયસ નહીં હોય ક્લાયન્ટ જે છે. સો એક્સટર્નલ બીમ રેડિયેશન થેરાપી ઓર ટેલીથેરાપી એક્સટર્નલી રેડિયેશનના સોર્સ જે છે એના થ્રુ એક્સપોઝર કરવામાં આવે
સ્કિન કેર જે છે એના રિગાર્ડિંગ સેલ્ફ કેર કઈ રીતે કરવાની એ જે છે એના ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો. નાઉ ક્લાયન્ટ એજ્યુકેશન ગાઈડ રેડિયેશન થેરાપી ફોર કેન્સર. રેડિયેશન થેરાપી જો કેન્સર માટે પ્રોવાઈડ કરતા હોય તો ક્લાયન્ટ એજ્યુકેશનમાં શું જે છે ઇન્સ્ટ્રક્શન્સ આપશો. ફર્સ્ટ, વોશ ધ ઇરિટેટેડ એરિયા જેન્ટલી each day with warm water alone or with mild soap and water. Use the hand rather than a washcloth to wash the area. Washcloth જે છે એનો યુઝ કર્યા કરતા hands જે છે એનો યુઝ કરો. And gently each day warm water જે છે એનાથી or soap, mild soap or water જે છે એનો યુઝ કરીને તમે ક્લીન કરી શકો છો or વોશ કરો એરિયા જે છે એને. Rinse soap thoroughly from the skin. Take care not to remove the markings that indicate exactly where the beam of radiation is to be focused. Now wash out કરતા હોય or clean કરતા હોય જ્યારે બી બોડી પાર્ટ જે છે ને તો એ જે છે ધ્યાનમાં રાખવાનું કે જે માર્કિંગ્સ હશે કે જ્યાં રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરે રેડિયેશનના બીમ જે છે જે એક્ઝેક્ટલી જ્યાં જે છે એ એરિયા જે એક્સપોઝ થશે ત્યાં માર્કિંગ કરેલું હશે. માર્કિંગ જે છે રિમૂવ ના થઈ જાય એનું જે છે ધ્યાન રાખવાનું. Dry the irritated area with patting motions rather than rubbing motions. Avoid friction to the area being treated. Use a clean, soft towel or cloth. Now, wash થઈ ગયા પછી જે ડ્રાય કરો છો એરિયા જે છે એને તો પેટિંગ મોશનમાં એને ડ્રાય કરવાનું, એને રબ નહીં કરવાનું. ફ્રિક્શન જે છે એને અવોઇડ કરો જે પણ એરિયા જે છે કે જ્યાં ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવાની છે એરિયા પર. રબિંગ જે છે એને અવોઇડ કરો. પેટિંગ મોશન જે છે એનાથી ક્લીન ડ્રાય કરવાનું. ડ્રાય કરવા માટે ક્લીન સોફ્ટ ટોવેલ જે છે ઓર ક્લોથ જે છે એનો યુઝ કરી શકાય. Use no powders, ointments, lotions or creams on the skin at the radiation site unless they are prescribed by the radiologist. કોઈ જ લોશન, પાવડર, ઓઇન્ટમેન્ટ જે છે ક્રીમ જે છે એનો યુઝ નહીં કરવાનું અનલેસ એન્ડ અન્ટિલ ઇફ જે પણ પીએચસીપી જે છે ઓર રેડિયોલોજીસ્ટ જે છે એમણે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો જ જે છે લોશન કે એનો યુઝ કરવાનો. Wear soft clothing over the skin at the radiation site. રેડિયેશન સાઇટ જે છે ત્યાં સોફ્ટ ક્લોથિંગ જે છે એ સાઇટની ઉપર એવા ક્લોથિંગ જે છે વેર કરો કે જે સ્કિન માટે સોફ્ટ હોય. અવોઇડ વિયરિંગ બેલ્ટ્સ, buckles, straps or any type of clothing that binds or rubs the skin at the radiation site. એવા કોઈ જ એક્સેસરીઝ જે છે નહીં પહેરવાના ઓર બેલ્ટ છે, બકલ્સ જે છે, સ્ટ્રેપ્સ જે છે નહીં પહેરવાના કે જેનાથી જે સ્કિન જે છે એને બાઇન્ડ કરી દે ઓર એનાથી રબ સ્કિનને જે છે રબ કરે એવી કોઈ જ વસ્તુ જે છે એ વિયર નહીં કરવાની જેનાથી રેડિયેશન સાઇટ જે છે ત્યાં ડેમેજ થાય. Avoid exposure of the irritated area to the sun. સનથી એક્સપોઝ ના થવો જોઈએ. ઓલવેઝ જે છે કવર કરીને રાખવાનું. When outdoors, stay covered with clothing or stay under awnings, umbrellas and other forms of shade during the times when the sun rays are most intense. એટલે જ્યારે બી આઉટસાઇડ જાય ત્યારે આઉટડોર્સની અંદર ઓલવેઝ જે છે એ ક્લોથિંગની જે છે આનાથી કવર થઈને રહેવાનું. એન્ડ અમ્બ્રેલાનો યુઝ કરી શકો છો ઓર અધર ફોર્મ ઓફ શેડ જે છે એનો યુઝ કરી શકો છો. મોસ્ટલી જ્યારે સનરેઝ ઇન્ટેન્સ હોય એવા ટાઈમ જે છે એ ટાઈમ પીરિયડની અંદર અમ્બ્રેલા જે છે એનો યુઝ કરો ઓર એક્સ્ટ્રા ક્લોથિંગ જે છે કે જેનાથી બોડી જે છે એને કવર કરી શકો. સનરેઝ જે છે એ મોસ્ટ ઇન્ટેન્સ ક્યારે હશે સો જે બિટવીન 10 AM to 4 PM નો ટાઈમ છે ત્યારે સનરેઝ જે છે એ મોસ્ટ ઇન્ટેન્સ હશે. Try to go outdoors in the early morning or evening to avoid more intense sun rays. Early morning જે છે ત્યારે તમે બહાર જઈ શકો ઓર ઇવનિંગ જે છે ત્યારે બહાર જાઓ કે જે બી તમારું વર્ક હોય એ રીતે જે છે એ અર્લી મોર્નિંગમાં પતાવો કાં તો પછી ઇવનિંગમાં પતાવવાનું કે જેનાથી ઇન્ટેન્સ સનરેઝ જે છે એને અવોઇડ કરી શકો. અવોઇડ હીટ એક્સપોઝર. સો આ ક્લાયન્ટ એજ્યુકેશન ગાઈડ હતું રેડિયેશન થેરાપી ફોર કેન્સર. ઇફ ક્લાયન્ટ જે છે એમને રેડિયેશન થેરાપી પ્રોવાઈડ કરતા હોય તો ક્લાયન્ટ એજ્યુકેશન જે છે એ શું પ્રોવાઈડ કરવાનું ક્લાયન્ટને. બ્રેકી થેરાપી. ટેલિથેરાપી મીન્સ કે એક્સટર્નલી જે રેડિયેશનના સોર્સ જે છે એક્સટર્નલ હશે એક્સટર્નલી ક્લાયન્ટની અંદર જે છે એ રેડિયેશન ના બીમ જે છે એ પાસ ઓન કરવામાં આવે. ઇન બ્રેકી થેરાપી ધ રેડિયેશન સોર્સ કમ્સ ઇનટુ ડાયરેક્ટ continuous contact with tumor tissues for a specific time. સ્પેસિફિક ટાઈમ માટે જે રેડિયેશનના સોર્સિસ હોય છે એ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવશે ટ્યુમરના ટિશ્યુઝ જે છે એના
and continuous contactમાં હશે but specific time માટે. The radiation source is within the client for a period of time. Client emits radiation and can pose a hazard to others. Now, brachytherapy જે છે internal radiation therapy હોય છે, એટલે જે રેડિયેશનના સોર્સ જે છે વિધિન ક્લાયન્ટ હશે. ક્લાયન્ટ જે છે એની બોડીમાં જેમ આપણે ઇમ્પ્લાન્ટેશન જે છે કરીએ છીએ, કોઈ ઇમ્પ્લાન્ટ્સ હોય પેસમેકર જેવું છે, or કોઈ મશીન જે છે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ, સેમ એ જ રીતે જે છે એ રેડિયેશનના સોર્સ જે છે ઇમ્પ્લાન્ટ કરવામાં આવે. એટલે જે ટાઈમ પીરિયડ સુધી, સ્પેસિફિક ટાઈમ સુધી જે ઇમ્પ્લાન્ટ કર્યા હોય છે રેડિયેશનના સોર્સ, એનાથી રેડિયેશન જે છે ક્લાયન્ટમાંથી જે છે બહાર નીકળશે, પ્લસ એ બીજાને પણ હેઝાર્ડ કરી શકે છે. સો કમ્પેરિઝન જોઈએ તો ટેલિથેરાપી જે છે એમાં client does not emit radiation and does not pose hazard to others. Now compared to teletherapy, in brachytherapy, radiation source is within client. So for a period of time, client emits radiation and can pose a hazard to others. The radioactive source can be in the form of capsules, seeds, microspheres, or ribbons about the size of a grain of rice. Now જે રાઈસ જે છે એનો એક ગ્રેન એટલે કે નાના દાણા જેટલી સાઇઝ જે છે એ રેડિયોએક્ટિવ સોર્સની હશે. સો રેડિયોએક્ટિવ સોર્સ જે છે કોઈ બી ફોર્મમાં હોઈ શકે. કેપ્સ્યુલ જે છે એના ફોર્મમાં હોય, સીડના ફોર્મમાં હોય, માઇક્રોસ્ફિયર જે છે એના ફોર્મમાં હોય, ઓર રિબન જે છે એના ફોર્મમાં હોઈ શકે છે. Brachytherapy includes an unsealed source or a sealed source of radiation. Brachytherapy જે છે તો એની અંદર જે છે અનસીલ્ડ સોર્સ હશે, ઓર જે સોર્સિસ હશે એ અનસીલ્ડ હશે, ઓર સીલ્ડ સોર્સિસ હશે રેડિયેશન જે છે એના. Brachytherapy can be used by itself or in conjunction with surgery, chemotherapy, or external beam radiation. Now, internal radiation therapy છે તો brachytherapy જે છે એ ખાલી brachytherapy પ્રોવાઈડ કરી શકો છો, or કોમ્બિનેશનની અંદર સર્જરી જે છે પરફોર્મ કરી શકાય, કીમોથેરાપી યુઝ કરી શકો, ઓર એક્સટર્નલ બીમ રેડિયેશન જે છે એ બી એની જોડે જે છે એ તમે યુઝ કરી શકો છો ટ્રીટમેન્ટ માટે. Types of brachytherapy. First, permanent brachytherapy. The radioactive elements are inserted and remain in the client for weeks or months. They do not usually cause discomfort and over time lose their radioactivity. પરમનન્ટ બ્રેકીથેરાપી છે, સો લોંગ ટાઈમ માટે જે છે એ રેડિયોએક્ટિવ એલિમેન્ટ જે છે ઇન્સર્ટ કરવામાં આવે, જે વીક સુધી ઓર મંથ સુધી જે છે ક્લાયન્ટમાં જ રહેશે, એન્ડ કોઈ ડિસ્કમ્ફર્ટ જે છે એના લીધે ક્લાયન્ટને ફીલ નહીં થાય, પ્લસ ધીમે ધીમે જે છે એ ટાઈમ જશે એટલે રેડિયોએક્ટિવિટી જે છે એની રિડ્યુસ થતી જશે. Temporary brachytherapy. The radioactive material is removed after few minutes or a few days. After removal, there is no remaining radioactivity in the body. ટેમ્પરરી બ્રેકીથેરાપી જે છે તો રેડિયોએક્ટિવ મટીરિયલ જે છે એ ખાલી ફ્યુ મિનિટ્સ માટે યુઝ કરો, ઓર ફ્યુ ડેઝ માટે જે છે એનો યુઝ કરવામાં આવે, એન્ડ જેવું તમે એને રિમૂવ કરો એટલે કોઈ રેડિયોએક્ટિવિટી જે છે એ બોડીમાં જોવા નહીં મળે. હાઈ ડોઝ રેટ ઇમ્પ્લાન્ટ્સ in place for only 10 to 20 minutes due to the high radioactivity may require 2 treatments a day over 2 to 5 days or once a week for up to 5 weeks. High dose rate implants જે છે generally 10 to 20 minutes માટે જે છે એ પ્લેસ કરવામાં આવે, and high radioactivity જે છે present હશે. 2 treatment જે છે require હોય over 2 to 5 days જે છે એમાં, and once a week for up to 5 weeks જે છે એ રીતે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. And low dose rate implants generally require a hospital stay. It may be up to 2 days until the radioactive material is removed. Low dose rate જે છે એના ઇમ્પ્લાન્ટ જે છે, સો ક્લાયન્ટ જે છે એમને 2 days માટે હોસ્પિટલ સ્ટે જે છે કરવાનું હોય છે, એન્ડ જેવું રેડિયોએક્ટિવ મટીરિયલ જે છે રિમૂવ થઈ જાય પછી ક્લાયન્ટ જે છે એમને ડિસ્ચાર્જ કરવામાં આવે. સો ટાઈપ્સ જે છે એમાં પરમનન્ટ બ્રેકીથેરાપી, ટેમ્પરરી બ્રેકીથેરાપી, હાઈ ડોઝ રેટ ઇમ્પ્લાન્ટ્સ, લો ડોઝ રેટ ઇમ્પ્લાન્ટ્સ જે છે એના ટાઈપ્સ છે. અનસીલ રેડિયેશન સોર્સિસ. નાઓ આગળ જે છે જોયું હતું કે જે બ્રેકીથેરાપી જે છે એમાં અનસીલ રેડિયેશન સોર્સિસ હોય અને સીલ રેડિયેશન સોર્સિસ હશે. સો અનસીલ રેડિયેશન સોર્સ administration is via the oral or IV route or by instillation into body cavities. The source is not confined
completely to one body area and it enters body fluids and eventually is eliminated via various excreta which are radioactive and harmful to others. Most of the source is eliminated from the body within 48 hours. Then neither the client nor the excreta is radioactive or harmful. Now, unsealed radiation source હશે તો એનું એડમિનિસ્ટ્રેશન જે છે એ ઓરલી કરવામાં આવે ઓર આઈવી રૂટથી એડમિનિસ્ટ્રેશન થાય. ઇન્સ્ટોલેશન બી કરી શકાય છે બોડી કેવિટીઝ જે છે એમાં. સોર્સ જે છે એ કમ્પ્લીટલી કોઈ બોડી એરિયા જે છે એ કોઈ પર્ટિક્યુલર એરિયા સુધી કન્ફાઇન નહીં હોય એન્ડ બોડી ફ્લુઇડ્સમાં એન્ટર થશે. ઇવેન્ચ્યુઅલી જે છે એ એક્સક્રીટા જે છે એના થ્રુ એલિમિનેશન થશે એનું. જે બી એલિમિનેશન થાય છે એક્સક્રીટા જે છે એનું એ રેડિયોએક્ટિવ હશે એન્ડ હાર્મફુલ હશે બીજાના માટે. મોસ્ટ ઓફ ધ સોર્સ જે છે વિધિન 48 અવર્સમાં બોડીમાંથી એલિમિનેટ થઈ જાય છે એન્ડ દેન આફ્ટર જેવું 48 અવર્સની અંદર જે છે બોડીમાંથી એલિમિનેટ થઈ ગયું એના પછી ક્લાયન્ટ જે છે એને બી કોઈ હાર્મફુલ ઇફેક્ટ નહીં જોવા મળે. એક્સક્રીટા જે છે એમાં પણ કોઈ રેડિયોએક્ટિવ ઓર હાર્મફુલ ઇફેક્ટ જે છે નહીં હોય. Seal radiation source. A sealed temporary or permanent radiation source solid implant is implanted within the tumor target tissue. The client emits radiation while the implant is in place, but the excreta are not radioactive. Seal radiation source જે છે તો એમાં ટેમ્પરરી ઓર પરમનન્ટ રેડિયેશન સોર્સ જે છે એ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે. જે ટાર્ગેટેડ ટિશ્યુઝ હોય છે ટ્યુમરના એટલે કે જે ઓર્ગનમાં ઓર જે પ્લેસ પર ટિશ્યુઝ જે છે ત્યાં જે છે એ ઇમ્પ્લાન્ટેશન થાય. જે સીલ રેડિયેશન સોર્સ જે છે એનું ક્લાયન્ટ જે છે એમાંથી રેડિયેશન જે છે એ બહાર આવી શકે છે. મતલબ કે ક્લાયન્ટ એમિટ્સ રેડિયેશન while the implant is in place, but excreta જે છે એ રેડિયોએક્ટિવ નહીં હોય. Clinical judgment, take action. The nurse is caring for a hospitalized client who has a seal radiation implant to treat cervical cancer. During morning care, nurse turns the client to the side and sees the radiation seed lying under the client. Nurse takes following action. Now, client જે છે એમાં સીડ જે છે ઇમ્પ્લાન્ટ કરેલું રેડિયેશન માટેનું, બટ જ્યારે જોવે છે ક્લાયન્ટની અંદર કે એ સીડ જે છે આઉટસાઇડ જોવા મળે છે તો નર્સ જે છે એમને કઈ એક્શન લેવાના. ફર્સ્ટ જે આવશે ફર્સ્ટલી કે એન્કરેજીસ ધ ક્લાયન્ટ ટુ લાઈ સ્ટીલ. એટલે કે જે પોઝિશન જે છે એ જ પોઝિશનમાં ઊંઘવા માટે એમને કહેવાનું કે મૂવ ના કરે. uses a long handle forceps to retrieve the radioactive source. Long handle forceps જે છે યુઝ કરવામાં આવે એ રેડિયોએક્ટિવ સોર્સ જે છે એને રિટ્રાઈવ કરવામાં આવે બીકોઝ ઇમ્પ્લાન્ટ જે છે એમાંથી રેડિયેશન જે છે એ બહાર નીકળી શકે છે એટલા માટે. Deposits the radioactive source in a lead container. લીડ જે છે એ રેડિયેશન જે છે એનાથી પ્રોટેક્ટ કરે છે એટલા માટે જે પણ સીડ જે છે રેડિયેશનનું સીડ એને આપણે જે પણ ફોર્સેપ જે છે એનાથી કલેક્ટ કરી અને પછી લીડ કન્ટેનરની અંદર ડિપોઝિટ કરવાનું. કોન્ટેક્ટ્સ ધ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ. જે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ જે છે એમને કોન્ટેક્ટ કરવાનો. ડઝ નોટ અલાઉ અધર્સ ટુ એન્ટર ધ રૂમ અન્ટિલ ધ સોર્સ ઇઝ સિક્યોર. જ્યાં સુધી સોર્સ જે છે સિક્યોર ન થઈ જાય ત્યાં સુધી બીજા કોઈને એન્ટર નહીં થવા દેવાનું. And document the occurrence and actions taken. Now, care of client with a seal radiation implant. Seal radiation implant હશે તો કઈ કેર જે છે ક્લાયન્ટને પ્રોવાઈડ કરવાની. Place the client in a private room with a private bath. Seal radiation છે so એમાં ક્લાયન્ટને પ્રાઇવેટ રૂમ પ્રોવાઈડ કરવામાં આવશે, પ્રાઇવેટ બાથ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. પ્લેસ રેડિયેશન પ્રિકોશન સાઇન ઓન ક્લાયન્ટ્સ ડોર. જે ડોર હશે તો ત્યાં આપણે પ્રિકોશન માટેની સાઇન જે છે મૂકી દઈએ છીએ, રેડિયેશન પ્રિકોશન માટેની જે સાઇન હોય છે. Keep the room door closed as much as possible. Organize nursing tasks to minimize exposure to the radiation source. ડોર જે છે એને ક્લોઝ રાખવાનું બને ત્યાં સુધી. પ્લસ જે નર્સિંગ ટાસ્ક જે છે એને ઓર્ગેનાઇઝ કરી દેવાના કે એકવાર તમે કોઈ કેર આપવા માટે ગયા તો એની સાથે સાથે બીજી 2-3 કેર કે જે તમે આપી શકો છો એ બધું જે છે ઓર્ગેનાઇઝ કરી અને કેર પ્રોવાઈડ કરો.
જેનાથી જે એક્સપોઝર જે છે એને મિનિમાઇઝ કરી શકો. નર્સિંગ અસાઇનમેન્ટ્સ ટુ અ ક્લાયન્ટ વિથ રેડિયેશન ઇમ્પ્લાન્ટ શુડ બી રોટેટેડ. જે નર્સિંગ અસાઇનમેન્ટ જે છે તો ક્લાયન્ટ જે છે એ જેમના કોન્ટેક્ટમાં આવતા હોય ક્લાયન્ટની અને નર્સિંગ અસાઇનમેન્ટ જે છે એમાં શિફ્ટિંગ થવું જોઈએ. રેડિયેશન ઇમ્પ્લાન્ટ જે છે એ બડા ક્લાયન્ટ્સ હોય તો, એટલે કે 1 વીક ઓર ફર્સ્ટ જે છે ડ્યુટી 1 વીકની ઓર 3 ડેઝની જે છે એ એક નર્સને આપી, તો પછી એના પછી અસાઇનમેન્ટ જે છે ચેન્જ થશે એન્ડ બીજા નર્સ જે છે એમને શિફ્ટ. સાંભળ ને, આ બાજુ નાસી તેની વિગતો તો limit the time to 30 minutes per care provider per shift. જે કેર પ્રોવાઈડર જે છે પર શિફ્ટ જે છે 30 મિનિટ્સનો ટાઈમ લિમિટ જે છે આપવામાં આવે. વિયર અ 2 મીટર ફિલ્મ બેચ ટુ મેઝર રેડિયેશન એક્સપોઝર. જેટલા બી રેડિયેશન વાળા એરિયામાં વર્ક કરતા હોય છે એમના માટે 2 મીટર જે છે ફિલ્મ બેચ આવે છે. બેચ જે છે તમારે વેર કરીને વર્ક કરવાનું. એ બેચ જે છે મેજર કરે છે કે કેટલું રેડિયેશનથી એક્સપોઝ થયા તમે. એટલા માટે જે રેડિયેશન ઇમ્પ્લાન્ટ વાળા ક્લાયન્ટ હોય એમને કેર પ્રોવાઈડ કરો ત્યારે 2 મીટર ફિલ્મ બેચ જે છે વેર કરવાનું. લીડ શિલ્ડિંગ may be used to reduce exposure to radiation. Never touch a radioactive source with bare hands. bare hands થી જે છે કે ઓકે આવું પડી ગયું છે, આગળ જોયું કે સીડ જે છે રેડિયેશન સીડ જે છે પડી ગયું, તો એવું નહીં કે પછી આપણે હેન્ડ્સથી એને કલેક્ટ કરીને પછી બોક્સમાં કાં તો પછી કોઈ જગ્યાએ એને સ્ટોર કરીએ. If seen, deposit the radioactive source in a lead container kept in client's room. ક્લાયન્ટના રૂમમાં લીડ કન્ટેનર હશે, એની અંદર જે છે તમે રેડિયોએક્ટિવ સોર્સ જે છે એને કલેક્ટ કરવાનું. The nurse should never care for more than one client with a radiation implant at one time. At one time એક જ ક્લાયન્ટ જે છે એની સાથે એને કેર પ્રોવાઈડ કરવાની. નર્સિસ જે છે એમણે એક કરતાં વધારે ક્લાયન્ટ જે છે રેડિયેશન ઇમ્પ્લાન્ટ વાળા એને કેર પ્રોવાઈડ કરવા માટે નહીં આપવાનું. એન્ડ ડુ નોટ અલાઉ પ્રેગ્નેન્ટ નર્સ ટુ કેર ફોર ક્લાયન્ટ બિકોઝ રેડિયેશન જે છે એની ઇફેક્ટ જે છે એ જોવા મળશે. એટલા માટે પ્રેગ્નેન્ટ નર્સ જે છે એમને અલાઉ નહીં કરવાના ઇમ્પ્લાન્ટ વાળા ક્લાયન્ટ જે છે એમની કેર કરવા માટે. Sorry. If a person is attempting to conceive, that person would not care for client. If conceive કરવાનું attempt બી કરતા હોય તો પણ જે છે એ રેડિયેશન વાળા જે ઇમ્પ્લાન્ટ્સ હોય છે જે ક્લાયન્ટમાં ફિટ કરેલા હોય ક્લાયન્ટને કેર પ્રોવાઈડ નહીં કરવાની. ડુ નોટ અલાઉ ચિલ્ડ્રન younger than 16 years or a pregnant individual to visit the client. Limit visitors to 30 minutes per day. Visitors should be at least 6 feet from the source. વિઝિટર જે છે એ લિમિટ કરી દેવાના. 30 મિનિટ્સ પર ડે જે છે વિઝિટર્સ માટેનો ટાઈમ હોવો જોઈએ એન્ડ 6 ફીટ ડિસ્ટન્સ જે છે વિઝિટર અને ક્લાયન્ટની વચ્ચે હોવું જોઈએ. Save bed linens and dressings until the source is removed. Then dispose of the linen and dressing in the usual manner. Other equipments can be removed from the room at any time. સો આ જે છે એ સીલ રેડિયેશન ઇમ્પ્લાન્ટ વાળા ક્લાયન્ટમાં કઈ રીતે કેર પ્રોવાઈડ કરવાની. રિમૂવલ ઓફ સીલ રેડિયેશન સોર્સ. સીલ રેડિયેશન સોર્સિસ જે છે એને કઈ રીતે રિમૂવ કરવામાં આવે. ક્લાયન્ટ ઇઝ નોટ રેડિયોએક્ટિવ આફ્ટર રિમૂવલ. ઇન્ફોર્મ ક્લાયન્ટ દેટ કેન્સર ઇઝ નોટ કોન્ટેજિયસ. ક્લાયન્ટ જે છે રેડિયોએક્ટિવ નહીં હોય બિકોઝ આપણે જે છે ઇમ્પ્લાન્ટ કર્યું હતું રેડિયેશનનો સોર્સ જે છે જેવો તમે સોર્સને રિમૂવ કરશો એટલે ક્લાયન્ટ જે છે રેડિયોએક્ટિવ નહીં હોય. પ્લસ કેન્સર જે છે કોન્ટેજિયસ નથી હોતું એ બી ઇન્ફોર્મ કરો ક્લાયન્ટને. Inform the client to follow the PHCP's prescription regarding resumption of sexual intercourse if implant was cervical or vaginal. If cervical or vaginal implantation થયું હોય જે રેડિયેશન સોર્સ જે છે એનું, તો PHCP જે છે એમના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે ક્લાયન્ટ જે છે એમને કહેવાનું કે એમનું પ્રિસ્ક્રિપ્શન ફોલો કરે રિગાર્ડિંગ રિઝપ્શન ઓફ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ. Advise client who had a cervical or vaginal implant to notify the PHCP if any of the following occurs: severe diarrhea, frequent urination, urethral burning, or more than 24 hours, hematuria, heavy vaginal bleeding, extreme fatigue, abdominal pain, or fever over
100 ડિગ્રી ફેરનહીટ or other sign of infection. ક્લાયન્ટ જે છે કે જે લોકોનામાં સર્વાઇકલ ઓર વેજાઇનલ ઇમ્પ્લાન્ટ્સ જે છે એ ફિટ કરેલા હોય તેવા ક્લાયન્ટ્સને એડવાઇસ કરો કે પીએચસીબીને નોટિફાઈ કરે ઇફ એની ઓફ ધ ફોલોઈંગ સિમ્ટમ્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો સિવિયર ડાયરિયા, frequent urination, urethral burning present હોય for more than 24 hours માટે, hematuria, vaginal bleeding જે છે heavy હોય and extreme fatigue, abdominal pain, fever જે છે or infection ના કોઈ બી સાઇન્સ પ્રેઝન્ટ હોય તો પીએચસીબી જે છે એમને ઇમિડિયેટલી નોટિફાઈ કરવાનું. સો રેડિયેશન થેરાપી જે છે જે કેન્સર સેલ જે છે એને રેડિયેશનના યુઝ કરીને આપણે ડિસ્ટ્રોય કરીએ છીએ. જનરલી એના 2 ટાઈપ્સ હોય છે મેઇનલી, external beam radiation and internal radiation, teletherapy and brachytherapy. Teletherapy external beam radiation સોર્સ જે છે એક્સટર્નલી જે છે ક્લાયન્ટમાં એન્ટર કરવામાં આવે અને એનું ક્લાયન્ટ એજ્યુકેશન છે રેડિયેશન થેરાપી જે છે એ પ્રોવાઈડ કરતો હોય ક્લાયન્ટને તો એનું ક્લાયન્ટ એજ્યુકેશન કયું પ્રોવાઈડ કરવાનું. બ્રેકીથેરાપી ઇમ્પ્લાન્ટ જે છે એનો યુઝ કરવામાં આવે એટલે ડાયરેક્ટલી કન્ટિન્યુઅસ કોન્ટેક્ટ જે છે એ ટ્યુમર ટિશ્યુની અંદર રહેશે સ્પેસિફિક ટાઈમ માટે. એના માટે કેપ્સ્યુલ યુઝ કરી શકાય, સીડ્સ છે, માઇક્રોસ્ફિયર્સ ઓર રિબન જે છે એનો યુઝ કરી શકાય. એન્ડ બ્રેકીથેરાપી જે છે તો એમાં સીલ સોર્સ ઓફ રેડિયેશન હોય અનસીલ્ડ સોર્સ ઓફ રેડિયેશન જે છે પ્રેઝન્ટ હશે. ટાઈપ્સ પરમનન્ટ બ્રેકીથેરાપી, ટેમ્પરરી બ્રેકીથેરાપી, હાઈ ડોઝ રેટ ઇમ્પ્લાન્ટ, લો ડોઝ રેટ ઇમ્પ્લાન્ટ જે છે આવશે. અનસીલ્ડ રેડિયેશન સોર્સની અંદર જે છે એ ઓરલી ઓર આઈવી રૂટથી ઓર બોડી કેવિટી જે છે એમાં ઇન્સ્ટિલેશન કરીને રેડિયેશન સોર્સિસ જે છે એન્ટર કરવામાં આવે. એન્ડ સીલ રેડિયેશનની અંદર ઇમ્પ્લાન્ટ હોય છે જેનો યુઝ કરીને જે ટાર્ગેટેડ ટિશ્યુઝ હોય છે ત્યાં એને પ્લેસ કરવામાં આવે. Hematopoietic stem cell transplantation, bone marrow transplantation and peripheral blood stem cell transplantation, bone marrow transplantation and PBSCT are a procedure that replace stem cells that have been destroyed by high doses of chemotherapy and or radiation therapy. Chemotherapy and radiation therapy જે છે એના હાઈ ડોઝના લીધે જે સ્ટેમ સેલ્સ હોય છે બોન મેરોની અંદર એમાં જે સ્ટેમ સેલ્સ જે છે એ ડેમેજ થશે તો ડિસ્ટ્રોય થઈ ગયેલા ડેમેજ થઈ ગયેલા સ્ટેમ સેલ્સ જે છે એની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવે છે. એમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકાય ઓર પેરિફેરલ બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે પરફોર્મ કરવામાં આવે. BMT and PBSCT are most commonly used in treatment of leukemia and lymphoma, but are also used to treat other cancers such as neuroblastoma and multiple myeloma. Generally જે છે લ્યુકેમિયા વાળા ક્લાયન્ટમાં આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ છીએ ઓર પેરિફેરલ બ્લડ સેલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે પરફોર્મ કરીએ છીએ. લિમ્ફોમા વાળા ક્લાયન્ટમાં પણ યુઝ કરી શકાય છે BMT and PBSCT નું, બટ અધર કેન્સર જે છે એની ટ્રીટમેન્ટ માટે પણ એનો યુઝ કરવામાં આવે. The goal of treatment is to rid the client of all leukemic or other malignant cells through treatment with high doses of chemotherapy and whole body irradiation. goal જે છે ટ્રીટમેન્ટનો એ હશે કે જે લ્યુકેમિક સેલ છે ઓર મેલિગ્નન્ટ સેલ જે છે એની જગ્યાએ એને રિપ્લેસ કરી અને એટલે એને જે છે એ બોડીમાંથી રિમૂવ કરવામાં આવે. જનરલી એમાં ટ્રીટમેન્ટ માટે હાઈ ડોઝ ઓફ કિમોથેરાપીનો યુઝ થાય ઓર હોલ બોડી ઇરેડિયેશન જે છે એ કરવામાં આવે. Because these treatments are damaging the bone marrow cells. Without the replacement of blood forming stem cell function through transplantation, the client would die of infection or hemorrhage. Bone marrow cells જે છે એ ડેમેજ થશે ટ્રીટમેન્ટ્સ જે છે એના લીધે કીમોથેરાપી રેડિયેશન થેરાપીના લીધે. સો without replacement of blood forming stem cell function through transplantation, client જે છે મે બી ઇન્ફેક્શન લીધે એની ડેથ થઈ શકે છે હેમરેજના લીધે ડેથ થઈ શકે છે. એટલા માટે આપણે જે સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે કરીએ છીએ. ટાઈપ્સ ઓફ ડોનર સ્ટેમ સેલ્સ, જે ડોનર સ્ટેમ સેલ્સ હોય છે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવે તો એના ડોનેશનની અંદર કયા કયા ટાઈપ્સ હોય છે. ફર્સ્ટ ઇઝ એલોજેનિક. Stem cell donor is usually a sibling or parent with a similar tissue type or a person who is not related to client, unrelated donor જેને કહેવાય. એલોજેનિક જે છે સો એલોજેનિક ટાઈપ જે છે એમાં કોઈ સિબલિંગ હોય
પેરેન્ટ્સ હોય જે લોકોના સિમિલર ટિશ્યુ ટાઈપ હોય ત્યાંથી જે છે સ્ટેમ સેલ જે છે એ રિસીવ કરવામાં આવે ઓર કોઈ અનરિલેટેડ પર્સન હોય ક્લાયન્ટ જે છે એનાથી કોઈ એનું રિલેશન ના હોય એવા ડોનર જે છે એને એલોજેનિક ડોનરમાં કાઉન્ટ કરવામાં આવે. સિન્જેનિક ડોનર જે છે એમાં સ્ટેમ સેલ્સ આર ફ્રોમ ધ આઇડેન્ટિકલ ટ્વિન. જે આઇડેન્ટિકલ ટ્વિન હોય છે એમાંથી સ્ટેમ સેલ જે છે એ કલેક્ટ કરવામાં આવે. ઓટોલોગસ એલોજેનિક જે છે એનો મતલબ કે આપણે બીજાના પાસેથી જે છે એ બીજું ડોનર જે છે બીજા પર્સન હશે અને એમાંથી જે છે આપણે સ્ટેમ સેલ જે છે કલેક્ટ કરીએ છીએ. ઓટોલોગસ ડોનેશન જે છે એ મોસ્ટ કોમન ટાઈપ છે. ક્લાયન્ટ રિસીવ્સ ધેર ઓન સ્ટેમ સેલ, એના પોતાના સ્ટેમ સેલ જે છે ક્લાયન્ટ રિસીવ કરશે. સ્ટેમ સેલ્સ આર હાર્વેસ્ટેડ ડ્યુરિંગ ડિઝીઝ રેમિશન and are stored frozen to be reinfused. Now, એ સ્ટેમ સેલ જે છે કઈ રીતે કલેક્ટ કરવામાં આવે તો જ્યારે પણ ડિઝીઝ રેમિશનનો જે ફેઝ હોય છે એ વખતે સ્ટેમ સેલ કલેક્ટ કરીને પછી એને હાર્વેસ્ટ કરવામાં આવે એન્ડ પછી એને સ્ટોર કરવામાં આવે ફ્રોઝ કરીને. આ રીતે ટાઈપ્સ છે એલોજેનિક, સિન્જેનિક એન્ડ ઓટોલોગસ. એલોજેનિક મીન્સ કે જે પણ સિબલિંગ છે પેરેન્ટ્સ છે એમની પાસેથી ઓર અનરિલેટેડ ડોનર પાસેથી આપણે સ્ટેમ સેલ કલેક્ટ કરીએ. સિન્જેનિકની અંદર આઇડેન્ટિકલ ટ્વિન્સ હશે એમની પાસેથી સ્ટેમ સેલ કલેક્ટ કરવામાં આવે. ઓટોલોગસ મીન્સ કે જે પર્સન છે એટલે ક્લાયન્ટ જે છે એ એના પોતાના જ ઓન સ્ટેમ સેલ જે છે એને રિસીવ કરશે. પ્રોસિજર કઈ છે તો હાર્વેસ્ટિંગ કઈ રીતે કરવામાં આવે. ધ સ્ટેમ સેલ્સ યુઝડ ઇન PBSCT come from the bloodstream in a 4 to 6 hours process called apheresis or leukapheresis. The blood is removed through a central venous catheter and a apheresis machine removes the stem cells and returns the remainder of the blood to the donor. Now, જે પ્રોસિજર છે એમાં હાર્વેસ્ટ કઈ રીતે કરવામાં આવે તો બ્લડ સ્ટ્રીમ જે છે એમાંથી જે બ્લડ જે છે કલેક્ટ કરવામાં આવે. સો જનરલી એમાંથી જે છે એ 4 to 6 અવરની પ્રોસેસ હોય જેને એફરેસિસ ઓર લ્યુકેફ્રેસિસ કહેવાય. બ્લડ જે છે એને રિમૂવ કરવામાં આવે જે સેન્ટ્રલ વેનસ કેથેટર જે છે એમાંથી અને પછી એફરેસિસ મશીનની અંદર જે છે એને પ્લેસ કરવામાં આવે. એફરેસિસ મશીન જે છે એ જે પણ સ્ટેમ સેલ્સ જે છે એને બ્લડમાંથી રિમૂવ કરશે એન્ડ જે વધ્યું એ બધું જે છે રિટર્ન થશે. જે ડોનર જે છે એના બ્લડની અંદર રિટર્ન જશે. The BMT, bone marrow transplantation. Marrow is harvested through multiple aspirations from the iliac crest to retrieve sufficient bone marrow for the transplant. Now, bone marrow transplantation જે છે એનું હાર્વેસ્ટિંગ કઈ રીતે થાય તો મલ્ટિપલ એસ્પિરેશન્સ જે છે એ લેવામાં આવે. જે ઇલિયાક ક્રેસ્ટ હોય છે પેલ્વિક બોન જે છે તો પેલ્વિક બોન જે છે એમાં generally 3 innominate bones હોય છે ઇલિયમ, ઇશિયમ એન્ડ પ્યુબિસ. જે ઇલિયાક ક્રેસ્ટ હોય છે ઇલિયમ જે હોય છે ત્યાં જે એક શાર્પ પાર્ટ હોય છે એને ઇલિયાક ક્રેસ્ટ કહેવાય. ત્યાંથી જે છે એ બોન મેરો જે છે એનું એસ્પિરેશન કરવામાં આવે એન્ડ પછી જે છે એનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવશે. મેરો ફ્રોમ ધ ક્લાયન્ટ ઇઝ ફિલ્ટર ફોર રેસિડ્યુઅલ કેન્સર સેલ્સ. જે બોન મેરો કલેક્ટ કર્યું એસ્પિરેશન કરીને એને ફિલ્ટર કરવામાં આવે. Allogenic marrow is transfused immediately. Autologous marrow is frozen for later use. Cryopreservation જે છે કરવામાં આવે. Allogenic marrow immediately transfuse થઈ જશે. Autogenic or autologous જે છે marrow transplantation તો એમાં જે બોન મેરો કલેક્શન કર્યું એને ફ્રોઝ કરી દેવામાં આવે. ક્રાયોપ્રિઝર્વેશન કહેવાય એને. એટલે કે બહુ જ હાઈ એટલે કોલ્ડ ટેમ્પરેચર જે છે એના પર એને ફ્રીઝ કરવામાં આવે. Harvesting is done before the initiation of the conditioning regimen. Conditioning refers to an immunosuppression therapy regimen used to eradicate all malignant cells, provide a state of immunosuppression, and create space in the bone marrow for the engraftment of the new marrow. Harvesting જે છે એ generally જે કન્ડિશનિંગ રેજિમેન છે એને ઇનિશિએશન પહેલા કરવામાં આવે. એટલે કે હાર્વેસ્ટિંગની અંદર આપણે શું કરીએ છીએ જે પણ બોન જે છે એમાંથી બોન મેરો એસ્પિરેશન કરીએ છીએ. એટલે જે કન્ડિશનિંગ રેજિમેન જે છે એનું સ્ટાર્ટિંગ થયું એના પહેલા જે છે હાર્વેસ્ટિંગ કરવામાં આવે. કન્ડિશનિંગ રેજિમેન જે છે એમાં જનરલી ઇમ્યુનોસપ્રેશન થેરાપી રેજિમેન યુઝ કરવામાં આવે.
એટલે કે જ્યારે રેજિમેન સ્ટાર્ટ થશે એની અંદર મેલિગ્નન્ટ સેલ જે છે એને ઇરેડિકેટ કરવા માટે ઇમ્યુનોસપ્રેશન થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે એટલે ક્લાયન્ટ જે છે એના ઇમ્યુનોસપ્રેશન સ્ટેટમાં હશે એટલા માટે આપણે પહેલા જે છે બોન મેરો કલેક્શન કરી લઈએ છીએ. Transplantation, stem cells are administered through the client's central line in a manner similar to that for a blood transfusion. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે તો જનરલી સેમ જેવું સેન્ટ્રલ લાઇનનો યુઝ કરીને આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરીએ છીએ એ જ રીતે સ્ટેમ સેલ ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે. Stem cells may be administered by IV infusion or by IV push directly into the central line. Engraftment. The transfused stem cells move to the marrow forming site of the recipient's bone. Now first જે છે પ્રોસિજર હતી એમાં હાર્વેસ્ટિંગ કર્યું. હાર્વેસ્ટિંગ કર્યા પછી આપણે શું કર્યું એમાંથી સ્ટેમ સેલ કલેક્શન કર્યું. નાઉ એનું પ્રિઝર્વેશન જે છે એ બી હાર્વેસ્ટિંગમાં કર્યું. નાઉ પ્રિઝર્વેશન થયું એના પછી આપણે ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું છે. ઇન ટ્રાન્સપ્લાન્ટેશન we can use central line for transplantation just like blood transfusion. Stem cell જે છે એને ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે. And then after જે છે એ engraftment થશે. હવે જે ટ્રાન્સફ્યુઝ સ્ટેમ સેલ જે છે એ મૂવ થશે marrow forming sites જે છે ત્યાં. Engraftment occurs when the white blood cells, erythrocytes and platelet count begins to rise. Engraftment ક્યારે થશે જ્યારે જેવું તમે સ્ટેમ સેલ ટ્રાન્સફ્યુઝ કરો એના પછી WBC ઇન્ક્રીઝ થાય છે, એરિથ્રોસાઇટ્સ રેડ બ્લડ સેલ ઇન્ક્રીઝ થાય છે, પ્લેટલેટ કાઉન્ટ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. When successful, the engraftment process takes 2 to 5 weeks. જ્યારે engraftment કરવામાં આવે તો 2 to 5 weeks ની અંદર જેટલા બી બ્લડ સેલ કાઉન્ટ જે છે એ ઇન્ક્રીઝ થશે. પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન પીરિયડ, infection, bleeding or neutropenia and thrombocytopenia are major concern until engraftment occurs. એટલે કે જ્યાં સુધી WBC એરિથ્રોસાઇટ પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ઇન્ક્રીઝ થવાના સ્ટાર્ટ ના થઈ જાય ત્યાં સુધી જે છે એ ઇન્ફેક્શન, બ્લીડિંગ, ન્યુટ્રોપેનિયા ઓર થ્રોમ્બોસાઇટોપેનિયા જે છે એ મેજર કન્સર્ન હશે ક્લાયન્ટની અંદર. During the post transplantation period, the client remains without any natural immunity until the donor stem cells begin to proliferate and engraftment occurs. Post transplantation period હશે તો એ પીરિયડની અંદર ક્લાયન્ટ જે છે એની પાસે કોઈ એની પોતાની નેચરલ ઇમ્યુનિટી નહીં હોય જે આપણી પાસે હોય છે. નેચરલ ઇમ્યુનિટી જે છે એ ક્લાયન્ટમાં નહીં હોય જ્યાં સુધી ડોનર સ્ટેમ સેલ જે છે એ પ્રોલિફરેશન સ્ટાર્ટ ન કરી દે, જ્યાં સુધી WBC જે છે ફરીથી નવા પ્રોડ્યુસ થવાના સ્ટાર્ટ ન થાય, RBC પ્રોડ્યુસ ન થાય, જે પણ પ્લેટલેટ જે છે એ પ્રોડ્યુસ થવાના સ્ટાર્ટ ન થાય ત્યાં સુધીનો જે પીરિયડ જે છે પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન પીરિયડ એ પીરિયડની અંદર ક્લાયન્ટની પાસે કોઈ નેચરલ ઇમ્યુનિટી નહીં હોય. કોમ્પ્લિકેશન્સ, failure to engraft. If the transplanted stem cells fail to engraft, the client will die unless another transplantation is attempted and is successful. If જે engraftment થવાનું હતું એ નહીં થાય, કોમ્પ્લિકેશનની અંદર ટ્રાન્સપ્લાન્ટ સ્ટેમ સેલ જે છે એનગ્રાફ્ટ નહીં કરી શકે, સો ક્લાયન્ટ જે છે એ મે બી એની ડેથ થઈ શકે છે. પર જ્યાં સુધી અનધર ટ્રાન્સપ્લાન્ટેશન ના અટેમ્પ્ટ ના થાય ઓર સક્સેસફુલ ના થાય ત્યાં સુધી. Graft versus host disease in allogenic transplants. Now, graft versus host disease જે છે એ allogenic transplants માં જ present હોય because જે allogenic transplant જે છે એમાં આપણે બીજા પર્સન જે છે એમાંથી સ્ટેમ સેલ કલેક્શન કરીએ છીએ એન્ડ પછી એને જે છે એ ટ્રાન્સફ્યુઝ કરીએ છીએ ક્લાયન્ટની અંદર. તેના લીધે ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિઝીઝ થશે કે જે પણ ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે એને બોડી જે છે એ એડપ્ટ નથી કરી શકતી. Although the recipient cannot recognize the donated stem cells as foreign or non-self because of the total immunosuppression, the immune competent cells of donor recognize the recipient cells as a foreign and mount an immune offense against them. Now, recipient જે છે એ donated cells, stem cells જે છે એને recognize નહીં કરી શકે, બટ ડોનર જે છે એને રેકોગ્નાઇઝ કરશે રેસિપિયન્ટ જે છે એના સેલ્સને. તો એના લીધે જનરલી ગ્રાફ્ટ અને હોસ્ટ જે છે બંને વચ્ચે માલ એડજસ્ટમેન્ટ થશે. ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિસીઝ ઇઝ મેનેજ કોશિયસલી with immunosuppressive agents to avoid suppressing the new immune system.
to such an extent that the client becomes more susceptible to infection or transplanted cells stop grafting and grafting. Now client જે છે એની બોડીની અંદર ફોરેન સેલ્સ જે છે તમે એન્ટર કરાય એટલે નોર્મલી બોડી જે છે એનું ડિફેન્સ મિકેનિઝમ એવું હોય ફોરેન જે બી સેલ્સ જે છે એન્ટર થાય એની અગેન્સ્ટમાં બોડી જે છે એના ઇમ્યુન રિસ્પોન્સીસ આપશે સેમ જેવું છે ગ્રાફ્ટ વર્સિસ હોસ્ટ ડિઝીઝની અંદર હોય છે તેમાં જે ઇમ્યુન રિસ્પોન્સીસ જે છે એને સપ્રેસ કરવા માટે આપણે ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ્સ પ્રોવાઈડ કરીએ છીએ કે જેનાથી જે ન્યૂ ઇમ્યુન સિસ્ટમ જે છે એનું સપ્રેસિંગને અવોઇડ કરી શકીએ બટ એ ઇમ્યુનોસપ્રેસિવ એજન્ટ્સ પ્રોવાઈડ કરતી વખતે જે ક્લાયન્ટ જે છે એ હવે ઇન્ફેક્શનથી વધારે સસેપ્ટેબલ થઈ જશે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જે છે ક્લાયન્ટમાં ઇન્ક્રીઝ થઈ જશે hepatic veno-occlusive disease. The disease involves occlusion of the hepatic venulus by thrombosis or phlebitis. જે hepatic venules હોય છે તો એની અંદર જે છે એ occlusion જોવા મળશે કોઈ thrombosis થયો છે એના લીધે or phlebitis ના લીધે occlusion થશે. Signs include right upper quadrant abdominal pain, jaundice, ascites, weight gain and hepatomegaly. જે લીવર જે છે એમાં ઇન્વોલ્વ છે એટલા માટે થ્રોમ્બોસિસ જે છે એ ફોર્મ થયેલું હશે એન્ડ એ જે છે હેપેટિક વેન્યુલ્સ ની અંદર ઓક્લુઝન ક્રિએટ કરશે બીકોઝ ઓફ ઓક્લુઝન રાઈટ અપર કોન્ટ્રાક્ટ એબ્ડોમિનલ પેઇન પ્રેઝન્ટ હશે જોન્ડિસ પ્રેઝન્ટ હશે અસાઇટ્સ જે ફ્લુઇડ કલેક્શન જે છે એ એબ્ડોમિનલ એરિયા જે છે ત્યાં થઈ જશે પેરિટોનિયલ કેવિટીમાં પ્લસ વેઇટ ગેઇન જે છે એ પ્રેઝન્ટ હશે બીકોઝ ફ્લુઇડ કલેક્શન થાય છે તો એ ફ્લુઇડ જે છે એનું બી વેઇટ જે છે ઇન્ક્રીઝ થઈ જશે ક્લાયન્ટમાં પ્લસ હિપેટોમેગાલી જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે લીવર જે છે એનું એન્લાર્જમેન્ટ હશે early detection is critical because there is no known way to open the hepatic vessels early detection જે છે એ ક્રિટિકલ છે because hepatic vessels જે છે એને આપણે કોઈ પણ વે જે છે એના થ્રુ ઓપન ના કરી શકીએ client will be treated with fluids and supportive therapy. સો અહીંયા જે છે બધી જેટલી બી સર્જરીઝ જે છે ટ્રીટમેન્ટ જે છે અહીંયા કમ્પ્લીટ થાય છે. Now the next is leukemia. એના પહેલા જે છે સ્કિન કેન્સર હોય છે બટ સ્કિન કેન્સર જે છે આપણે ઇન્ટેગ્યુમેટરી સિસ્ટમની અંદર લર્ન કરી લીધું કે સ્કિન કેન્સર જે છે સો એના કયા કયા અલગ અલગ ટાઈપ્સ હોય છે ક્લાસિફિકેશન કયા કયા છે અને ટ્રીટમેન્ટ જે છે એ કઈ છે. Next cancer is leukemia. Leukemias are a group of hematological malignancies involving abnormal overproduction of leukocytes, usually at an immature stage in the bone marrow. Leukemia જે છે તેમાં hematological malignancies present હશે એટલે કે જે સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે આમાં ઇન્વોલ્વ હશે લ્યુકોસાઇટ્સ જે છે ડબ્લ્યુબીસી જે છે એનું ઓવર પ્રોડક્શન જોવા મળશે જે ઇમેચ્યોર સ્ટેજ જે છે ડબ્લ્યુબીસી જે છે એનું પ્રોડક્શન થાય એના પછી જે છે એનું ગ્રોથ થશે મેચ્યોર સેલ્સ થાય અને એની આખી સાયકલ હોય છે જે સાયકલની અંદર જ્યારે ઇમેચ્યોર સ્ટેજ હશે ત્યારે જે છે એનું ઓવર પ્રોડક્શન સ્ટાર્ટ થઈ જશે એન્ડ બોન મેરો જે છે એમાં લ્યુકોસાઇટ જે છે એનું ઓવર પ્રોડક્શન થશે. The two major types of leukemia are lymphocytic, involving abnormal cells from the lymphoid pathway, and myelocytic or myelogenous, involving abnormal cells from the myeloid pathway. Leukemia may be acute with a sudden onset or chronic with a slow onset and persistent symptoms over a period of years. Leukemia જે છે એ acute હશે જે સડન ઓનસેટ જે છે એનું જોવા મળશે ઓર મે બી ક્રોનિક હોય જે સ્લો ઓનસેટ હોય ક્લાયન્ટની અંદર. Leukemia affects the bone marrow causing anemia, leukopenia, the production of immature cells, thrombocytopenia and a decline in immunity. લ્યુકેમિયા જે છે બોન મેરોને અફેક્ટ કરશે બીકોઝ બોન મેરો જે છે એમાંથી એનું પ્રોડક્શન થાય છે સો એટલા માટે બોન મેરો જે છે એ અફેક્ટ થશે. બોન મેરો જે છે અફેક્ટ થવાના લીધે અનીમિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે લ્યુકોપેનિયા પ્રેઝન્ટ હશે એન્ડ ઇમેચ્યોર સેલ્સ જે છે એનું પ્રોડક્શન જોવા મળશે થ્રોમ્બોસાઇટોપેનિયા પ્લેટલેટ કાઉન્ટ જે છે એ ડિક્રીઝ થઈ જશે એન્ડ એના લીધે જે છે એ ઇમ્યુન સિસ્ટમ પર બી અફેક્ટ થશે ઇમ્યુનિટી જે છે ડિક્લાઇન થશે. The cause is unknown and appears to involve genetically damaged cells, leading to the transformation of cells from a normal state to a malignant state. Causes જે છે એના unknown છે
કે કયા મેઇન કોઝ છે કે જેનાથી લ્યુકેમિયા થાય છે, બટ એવું અપિયર થાય છે કે જે જેનેટિકલી ડેમેજ સેલ્સ હશે એ ઇન્વોલ્વ હોય છે, એન્ડ ડેમેજ સેલ જે છે એના લીધે ટ્રાન્સફોર્મેશન થશે સેલ્સનું નોર્મલ સ્ટેટમાંથી મેલિગ્નન્ટ સ્ટેટમાં. These factors include genetic, viral, immunological, environmental factors, and exposure to radiation, chemicals and medications such as previous chemotherapy. Now, classification of leukemia. Acute lymphocytic leukemia, mostly lymphoblast present in bone marrow. Age of onset is younger than 15 years. Acute lymphocytic leukemia જે છે ALL, જે ALL જે છે જનરલી જે એની અંદર લિમ્ફોબ્લાસ્ટ જે છે એ મોસ્ટલી પ્રેઝન્ટ હોય છે, એન્ડ એજ જે છે તો એજ ઓફ ઓનસેટ જે છે એ younger than 15 years છે. Acute myelogenous leukemia AML, mostly myeloblast present in bone marrow. Age of onset is between 15 to 39 years. Chronic myelogenous leukemia, mostly granulocytes present in bone marrow. Bone marrow જે છે એમાં granulocytes present હશે. Age of onset is in the 4th decade. Acute જે છે conditions તો એ તમને sudden onset જોવા મળે છે, એટલા માટે એનું એજ જે છે એ acute lymphocytic leukemia માટે younger than 15 years છે, and acute myelogenous leukemia જે છે એમાં 15 to 39 years જે છે એ between ની age onset હોય છે. Now chronic means કે long time થી slowly જે ડેમેજ જે છે સ્લોલી થાય છે. સો ક્રોનિક માઇલોજિનસ લ્યુકેમિયા જે છે એમાં એજ ઓફ ઓનસેટ જે છે એ ઇન ધ 4th decade હશે. Chronic lymphocytic leukemia, mostly lymphocytes present in bone marrow. Age of onset is after 50 years. Assessment, leukemia જે છે એનું assessment છે તો એમાં history of infections and illness collect કરવામાં આવે. Anorexia, fatigue, weakness, weight loss present છે કે નહીં ચેક કરવામાં આવે છે. Anorexia, fatigue, weakness જે છે એ અનિમિયા જે છે એમાં પણ પ્રેઝન્ટ હોય છે, તો અનિમિયા જે છે એ પણ ચેક કરવામાં આવે. Decrease hemoglobin and hematocrit levels. Palpitations, tachycardia, orthostatic hypotension, pallor and dyspnea on exertion. Palpitation ગ્લેન્ડમાં પ્રેઝન્ટ હશે, અનિમિયા જે છે એના લીધે ટેકીકાર્ડિયા હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન, જ્યારે બી ક્લાયન્ટ જે છે એક પોઝિશનમાંથી બીજી પોઝિશન ચેન્જ કરશે ત્યારે જે બ્લડ પ્રેશર જે છે એ ડિક્રીઝ થશે. પેલર એન્ડ ડિસ્પનિયા ઓન એક્ઝર્શન પ્રેઝન્ટ હશે, ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ જે છે એ જોવા મળશે ક્લાયન્ટમાં. ડિક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એમાં લ્યુકેમિયાની અંદર હિસ્ટ્રી ઓફ ઇન્ફેક્શન એન્ડ ઇલનેસ કલેક્ટ કરવામાં આવે. એનોરેક્સિયા પ્રેઝન્ટ હશે, ફટીગ, વીકનેસ, વેઇટ લોસ હશે. અનિમિયા જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ પણ પ્રેઝન્ટ હશે ઇન અનિમિયા. Hemoglobin will be decreased, hematocrit levels will be decreased, decreased platelet count, overt bleeding, nosebleeds, gum bleeding, rectal bleeding, hematuria, increased menstrual flow, and occult bleeding. Example given as detected in a fecal occult blood test. Decreased platelet count. Platelet are important for blood clotting. Now, blood જે છે clot નહીં થાય, પ્લસ કોઈ બી જગ્યાએથી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. સો ઓવર્ડ બ્લીડિંગ પ્રેઝન્ટ હશે, જેમાં નોઝ બ્લીડિંગ થઈ શકે છે, ગમ બ્લીડિંગ હોઈ શકે છે, રેક્ટલ બ્લીડિંગ મે બી પ્રેઝન્ટ હોય, હિમેચુરિયા, યુરિન જે છે એમાં બ્લડ જે છે પ્રેઝન્ટ હોય, એન્ડ મેન્સ્ટ્રુઅલ ફ્લો જે છે ઇન્ક્રીઝ થઈ જશે. એને ઓકલ્ટ બ્લીડિંગ જે છે જોવા મળે. ઓકલ્ટ બ્લીડિંગ જે છે એમાં જેમ ફિકલ ઓકલ્ટ બ્લડ ટેસ્ટ પરફોર્મ કરીએ છીએ એમાં ડિટેક્શન થાય છે કે બ્લડ સેલ્સ જે છે પ્રેઝન્ટ છે, સેમ રીતે ઓકલ્ટ બ્લીડિંગ થશે. એકાઇમોસિસ, પેટિકિયા, prolonged bleeding after minor abrasion or laceration, because જે ક્લોટિંગ ફેક્ટર્સ જે છે એમાં પ્લેટલેટ જે છે એ નહીં હોય. પ્લેટલેટ નહીં હોય એના લીધે જે છે એબ્રેશન, લેસરેશન થશે, તો લોંગ ટાઈમ સુધી બ્લીડિંગ તમને જોવા મળશે ક્લાયન્ટમાં. Elevated temperature, enlarged lymph nodes, spleen and liver. ટેમ્પરેચર જે છે એ ઇન્ક્રીઝ એટલે ટેમ્પરેચર જે છે એલિવેટ થઈ જશે. લિમ્ફ નોડ જે છે એનું એન્લાર્જમેન્ટ જોવા મળશે. લિમ્ફ નોડ ઇન્વોલ્વ થયા હશે તો એના લીધે એન્લાર્જમેન્ટ થશે. સ્પ્લીન એન્લાર્જમેન્ટ, સ્પ્લિનોમેગાલી, લીવર જે છે હિપેટોમેગાલી પ્રેઝન્ટ હશે. હેડેક, બોન પેન એન્ડ જોઈન્ટ સ્વેલિંગ. નોર્મલ, એલિવેટેડ ઓર રિડ્યુસ WBC કાઉન્ટ. WBC કાઉન્ટ છે વ્હાઇટ બ્લડ સેલ્સ કાઉન્ટ જે છે મે બી નોર્મલ હોય, મે બી એલિવેટેડ હોય ઓર રિડ્યુસ થઈ ગયા હશે. પોઝિટિવ બોન મેરો બાયોપ્સી આઈડેન્ટિફાઈંગ લ્યુકેમિક blast phase cells,
તો આ રીતે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે લ્યુકેમિયા જે છે એના. ઇન્ફેક્શન ઇન્ફેક્શન જે છે એ કાલે જોઈશું કોઝ એ જે છે થોડું લોંગ છે. ફટીગ એન્ડ ન્યુટ્રિશન જે ટ્રીટમેન્ટ જે છે પર એની અંદર જે છે આપણે ફટીગ એન્ડ ન્યુટ્રિશન જે છે એના ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. Assist client in selecting a well-balanced diet. Well-balanced dietના સિલેક્શનમાં ક્લાયન્ટને અસિસ્ટન્સ કરો, એમને હેલ્પ કરો. Provide small frequent meals, high calorie, high protein, high carbohydrate that require little chewing or to reduce energy expenditure at meals. Now already client જે છે એમાં ફટીગ એન્ડ ન્યુટ્રિશન જે છે એ લો હશે, ફટીગ જે છે ઇન્ક્રીઝ હશે, ન્યુટ્રિશન જે છે લો હશે, કેલરીઝ જે છે એટલી નહીં હોય, એનર્જી નહીં હોય ક્લાયન્ટમાં. એટલા માટે આપણે એમને સ્મોલ અને ફ્રિક્વન્ટ મિલ્સ પ્રોવાઈડ કરીએ છીએ કે જેમાં હાઈ કેલરી વાળું મિલ પ્રોવાઈડ કરવામાં આવે, હાઈ પ્રોટીન વાળું મિલ પ્રોવાઈડ કરવામાં આવે છે અને હાઈ કાર્બોહાઈડ્રેટ વાળું પ્રોવાઈડ કરવામાં આવે મિલ. એન્ડ એવું મિલ પ્રોવાઈડ કરીએ કે જેમાં ચ્યુઇંગ જે છે બહુ ના કરવું પડે એમને, કે જેનાથી એમની એનર્જી જે છે રિડ્યુસ ના થાય મિલ ટાઈમ્સ જે છે એમાં. આસિસ્ટ ક્લાયન્ટ in self-care and mobility activities. Allow adequate rest periods during care. ક્લાયન્ટ જે છે એમને સેલ્ફ કેર એન્ડ મોબિલિટી એક્ટિવિટીઝની અંદર હેલ્પ કરો, કોઝ વીકનેસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. એડિક્વેટ રેસ્ટ પીરિયડ જે છે એ પ્રોવાઈડ કરો. ડુ નોટ પરફોર્મ એક્ટિવિટીઝ અનલેસ દે આર એસેન્શિયલ. Assist client in scheduling important or pleasurable activities during periods of highest energy. ક્લાયન્ટ જે છે એમાં એનર્જી જે છે એટલી નહીં હોય, સો એટલા માટે એસેન્શિયલ ના હોય ત્યાં સુધી કોઈ જ એક્ટિવિટી પરફોર્મ નહીં કરવાની. ક્લાયન્ટ જે છે એમને હેલ્પ કરો ઓર અસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે એમની એક્ટિવિટીઝ જે છે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ જે છે એનું શેડ્યુલ બનાવે ઓર પ્લેઝરેબલ એક્ટિવિટીઝ જે છે એનું એક શેડ્યુલ બનાવે. જ્યારે એમની પાસે હાઈએસ્ટ એનર્જી હોય ત્યારે એક્ટિવિટીઝ જે છે એ પરફોર્મ કરી શકે છે. એડમિનિસ્ટર બ્લડ પ્રોડક્ટ્સ ફોર અનેમિયા એઝ પ્રિસ્ક્રાઇબ. અનેમિયા જે છે એના માટેના બ્લડ પ્રોડક્ટ્સ જે છે એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એડમિનિસ્ટ્રેશન કરવાનું એનું. એડિશનલ ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવામાં આવે, જે લ્યુકેમિયા વાળા ક્લાયન્ટ હોય છે એમાં કીમોથેરાપી જે છે પ્રોવાઈડ કરવામાં આવે. ઇન્ડક્શન થેરાપી ઇઝ એમ at achieving a rapid complete remission of all manifestations of the disease. જેટલા બી મેનિફેસ્ટેશન્સ આગળ જોયા, અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ અને જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા એનું રેમિશન થાય કમ્પ્લીટલી, એના માટે થેરાપી જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. કોન્સોલિડેશન થેરાપી is administered early in remission with the aim of curing. Maintenance therapy may be prescribed for months or years after successful induction and consolidation therapy. The aim is to maintain remission. જે consolidation therapy જે છે એનો એમ હશે કે જે ડિઝીઝ જે છે એને ક્યોર કરવાનો, એન્ડ મેન્ટેનન્સ થેરાપી જે છે પ્રિસ્ક્રાઇબ કર્યો હોય ફોર મંથ્સ ઓર યર્સ. સક્સેસફુલી જે ઇન્ડક્શન થેરાપી એન્ડ કોન્સોલિડેશન થેરાપી જે પ્રોવાઈડ કરી છે એ જે છે એ આફ્ટર યર્સ જે છે મેન્ટેન એના માટે મેન્ટેનન્સ થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે. Administer antibiotic, antibacterial, antiviral, and antifungal medications as prescribed. As per the prescription, antibiotic, antibacterial, antiviral, antifungal જે બી મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરી હોય છે એને એડમિનિસ્ટ્રેશન કરવાનું. Administer colony stimulating factors as prescribed. Administer blood replacements as prescribed as per the prescription. Blood replacement જે છે એના માટે એડમિનિસ્ટ્રેશન કરવાનું કયું હોય તો એ પણ પ્રોવાઈડ કરો. મેન્ટેન ઇન્ફેક્શન એન્ડ બ્લીડિંગ પ્રિકોશન્સ બીકોઝ ઇન્ફેક્શનના ચાન્સીસ વધારે છે, ઇમ્યુનો સપ્રેશન જોવા મળશે ક્લાયન્ટમાં. પ્લસ બ્લીડિંગ પ્રિકોશન્સ જે છે એ બી મેન્ટેન રાખવામાં આવે. મેન્ટેન ધ ક્લાયન્ટ ફોર ટ્રાન્સપ્લાન્ટેશન ઇફ ઇન્ડિકેટેડ. ઇફ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કરવાનું હોય એન્ડ ઇફ ઇન્ડિકેટ કર્યું હોય તો એના માટે ક્લાયન્ટને પ્રિપેર કરવાનું. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ઇન એપ્રોપ્રિએટ હોમ કેર મેઝર્સ. Provide psychosocial support and support services for home care. Psychosocial support જે છે પ્રોવાઈડ કરો, સપોર્ટ સર્વિસીસ જે છે હોમ કેર માટે એ બી પ્રોવાઈડ કરી શકો છો or તમે રેફર કરી શકો છો. સો આખું જે છે એ લ્યુકેમિયા જે છે એમાં હિમેટોલોજીકલ મેલિગ્નન્સી જે છે એ પ્રેઝન્ટ હોય છે, જેમની અંદર નોર્મલી જે છે એ લ્યુકોસાઇડ્સ જે છે એનું ઓવર પ્રોડક્શન જોવા મળે. ટુ મેજર ટાઈપ્સ ઓફ લ્યુકેમિયા
હોય છે એમાં લિમ્ફોસાઇટિક એન્ડ માઇલોસાઇટિક લ્યુકેમિયા. ક્લાસિફિકેશન ઓફ લ્યુકેમિયા: એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા, acute myelogenous leukemia, chronic myelogenous leukemia, and chronic lymphocytic leukemia. Acute lymphocytic leukemia જે છે સો મોસ્ટલી લિમ્ફોબ્લાસ્ટ જે છે પ્રેઝન્ટ હશે બોન મેરો જે છે એમાં, જે એજ ઓફ ઓનસેટ જે છે એનું યંગર દેન 15 યર. એક્યુટ માયલોજિનસ લ્યુકેમિયા મોસ્ટલી માયલોબ્લાસ્ટ જે છે પ્રેઝન્ટ હશે બોન મેરોમાં, એજ ઓફ ઓનસેટ ઇઝ બિટવીન 15 to 39 years. Chronic myelogenous leukemia, mostly granulocytes are present in bone marrow. Age of onset is the 4th decade, એટલે કે 40 years જે છે થશે ક્લાયન્ટને, તો એ વખતના જે ટાઈમ પીરિયડ જે છે ત્યાં તમને જોવા મળશે. એન્ડ chronic lymphocytic leukemia, mostly lymphocytes present in bone marrow. Age of onset is after 50 years. Assessment finding: history of infection or illness હશે, anorexia, fatigue, weakness and weight loss. Anemia જે છે present હશે, decrease hemoglobin and hematocrit levels જે છે ક્લાયન્ટમાં જોવા મળશે. Now because of anemia signs and symptoms જે છે present હશે, palpitation, tachycardia, orthostatic hypotension, pallor and dyspnea on exertion. Decrease platelet count, overt bleeding and occult bleeding present હશે. overt bleeding જે છે એમાં nose bleed, gum bleeding, rectal bleeding જે છે એ etc present હોય છે. અને occult bleeding ની અંદર જે fecal occult blood test કરે છે એમાં જે રીતે ડિટેક્શન થાય છે સેમ રીતે occult bleeding હશે. ecchymosis, petechiae, prolonged bleeding after minor abrasion or lacerations. Elevated temperature, enlarged lymph nodes, spleen, liver, headache, bone pain and joint swelling જે છે present હોય છે. normal, elevated or reduced WBC count and positive bone marrow biopsy identifying leukemic blast cells. And fatigue and nutrition જે છે કઈ રીતે જે છે પ્રોવાઈડ કરવાનું ન્યુટ્રિશન એન્ડ ફટીગ ને રિલીવ કઈ રીતે કરવાનું, એડિશનલ ઇન્ટરવેન્શન્સ જે છે એના જોયા. નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you, ma'am.